તો કાલે મારી બોર્ડ એક્ઝામ્સ છે ઓસીની, અને હું આજે ઓસીની પ્રિપેરેશન કરવા બેસું છું. હું બહુ સારી રીતના પ્રિપેરેશન કરીશ, બધી વસ્તુ રીડ કરીશ, બધા ચેપ્ટર્સ, ટોપિક્સ, હેડિંગ્સ ને બધી વસ્તુ રિવાઇઝ કરીશ. સો ડોન્ટ ડિસ્ટર્બ મી. ઓકે, પ્લાનિંગના ચેપ્ટર્સ છે, પ્લાનિંગની પ્રોસેસ યાદ રાખવાની છે, હેડિંગ્સ યાદ રાખવાના છે. મને ડિરેક્ટિંગના હેડિંગ સાથે મિક્સ થાય છે. ઓ ધેર ઇઝ સો લોટ ઓફ કન્ફ્યુઝન્સ. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ટુ ડુ. Oh, it was a very bad dream. જો ખરેખર આવું બોર્ડના પેપરમાં કાલે થયું તો, જો ખરેખર આટલું કન્ફ્યુઝન થયું તો, ખરેખર મને હેડિંગ્સ યાદ નહીં આવ્યા તો હું શું કરીશ? આઈડિયા. લેટ મી સી ઓન ધ યુટ્યુબ દેટ રાહુલ સરે ઓસીના પેપર્સ માટે કયા ક્વેશ્ચન સજેસ્ટ કર્યા છે, લાઈક ઇકોનોમિક્સ. યસ, ધેટ્સ ધ પરફેક્ટ આઈડિયા. શું તમને પણ હેડિંગ્સ ઓસીના યાદ રાખવામાં કન્ફ્યુઝન્સ થાય છે, ટોપિક્સ મિક્સ થાય છે, ઇશ્યુઝ આવે છે, નથી ખબર પડતી કે કઈ રીતના પ્રિપેરેશન કરો? There are 300 question answers in the OC subject of 12th boards. So I know it is very tough to prepare all these questions, especially ત્યારે જ્યારે તમે લોકોએ પહેલેથી પ્રિપેરેશન ના કરી હોય. So if such case is there and if you want કે હું કાલે બોર્ડ માટેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એવા હોય જે રિવાઇઝ પહેલા કરીને જવાના, so in this way you are going to get things. Hello dear commercians, my name is Rahul Makwana and welcome to my channel. So ત્યારે ટાઈમ ઇઝ 4:30 અરાઉન્ડ. તમારી ઇકોનોમિક્સની એક્ઝામ અત્યારે ચાલતી હશે. આઈ હોપ યુ વિલ બી ડુઈંગ ફાઇન. એન્ડ તમારા માટે હું અત્યારે વિડીયો શૂટ કરું છું ઓસી માટે, રાઈટ? સો દેટ આફ્ટર યુ કમ્પ્લીટ યોર બોર્ડ્સ ઓફ ઇકોનોમિક્સ તમને ઓસી માટે થોડા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અને થોડો રોડમેપ છે એ મળી જાય, થોડો એડવાન્સમાં. ઇકોનોમિક્સ માટે થોડું લેટ થઈ ગયું હતું, રાઈટ? સો આઈ થોટ કે ઓસી માટે થોડું તમને હું વહેલું કરીને શૂટ કરીને આવું, રાઈટ? ઓકે, સો આજે હું તમને ઇકોનોમિક્સના પેપરની જેમ એ જ રીતના ઓસીના અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ શેર કરીશ જે તમારે કાલે શ્યોરલી પ્રિપેર કરીને જવાના છે. સૌથી પહેલાં તમારે એ રિવાઇઝ કરી લેવાના. એટલા તમે પ્રિપેર કરી લેશો ને 60+ તમે 70 જેટલા આરામથી સ્કોર કરી લેશો. એન્ડ ઇફ એનીવન વોન્ટ્સ ટુ સ્કોર 100 તો એના માટે પણ આ વિડીયો એટલો જ યુઝફુલ છે, કેમ કે એ લોકોએ પણ આ ક્વેશ્ચન્સ છે એને તો પહેલાં પ્રિપેર કરવાના જ છે, રાઈટ? સો ધીસ વિડીયો ઇઝ ફોર ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ. So let's see in the board કે કયા questions important છે, right? Let's see. તો OC માટે શું કરવાનું? OC નું પ્લાન આઉટ 3 સિમ્પલ સ્ટેપ્સ વાળું છે, just like economics. તો this is the paper set, section A, B, C, D and E, right? A section 20 marks, 10, 26, 24 and 20 marks. તો આ રીતના 100 માર્ક્સનું આખું તમારું પેપર સેટ થશે, તો તમને ખ્યાલ હશે, રાઈટ? તો 3 સિમ્પલ સ્ટેપ્સ છે, બરાબર? પણ બહુ ઇફેક્ટિવ છે તમે આ રીતના પ્રિપેર કરશો તો. સ્ટેપ નંબર 1, સેક્શન A એન્ડ B. તો જેવી રીતના ઇકોનોમિક્સમાં મેં તમને વાત કરી હતી, ઇન ધ સેમ વે ઓસીમાં પણ તમારે આ 2 સેક્શન્સ છે સૌથી પહેલા પ્રિપેર કરવાના અને પ્રોપરલી પ્રિપેર કરવાના. ઇટ વિલ નોટ ટેક મચ ટાઈમ. 30 માર્ક્સનું સેક્શન છે, 25 માર્ક્સ પ્લસ તમે આરામથી સ્કોર કરી શકશો. બહુ ઇઝી ક્વેશ્ચન્સ છે, એમસીક્યુ અને વીએસક્યુ બંને. 30 માર્ક્સનું થઈ ગયું. સ્ટેપ નંબર 2. સ્ટેપ 2 માં તમારે શું કરવાનું છે? સેક્શન E પ્રિપેર કરવાનો, જસ્ટ લાઈક ધેટ. 5 માર્ક્સ વાળા ક્વેશ્ચન છે, 20 માર્ક્સના. ઇકોનોમિક્સમાં 25 માર્ક્સના 20 માર્ક્સ છે, રાઈટ? 4 ચેપ્ટર્સ એના માટે બ્લુપ્રિન્ટમાં આપ્યા છે. લાસ્ટ યર એવું થયું હતું, ફર્સ્ટ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો ક્વેશ્ચન પૂછ્યો હતો, રાઈટ? સો ઇટ માઇટ હેપન કે કોઈ ચેપ્ટર એવું હોય જેમાંથી તમને આઉટ ઓફ ધ બ્લુપ્રિન્ટ જઈને પણ 5 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકે. બટ યુ ડોન્ટ હેવ ટુ વરી, બીકોઝ તમને 2-3 ક્વેશ્ચન એક્સ્ટ્રા આપ્યા છે, 2 ક્વેશ્ચન એક્સ્ટ્રા આપ્યા છે. યુ કેન એલિમિનેટ ધેટ ક્વેશ્ચન ઇન ઓપ્શનમાં તમે એ ક્વેશ્ચનને કાઢી શકો છો. તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું તમને આપીશ, વિડીયો 9 માં જોજો. ચેપ્ટર 3, 5, 6 and 11 આ 4 ચેપ્ટર્સ છે જેમાંથી 5 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાય છે, રાઈટ? હવે આમાં તમારી પાસે 2 ઓપ્શન્સ છે. વિચ આર ધ 2 ઓપ્શન્સ? સી, 5th અને 6th ચેપ્ટર મેં માં લખ્યું છે ઉપર 2, મતલબ કે 5th અને 6th ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન્સ પૂછાય છે, બરાબર? તમારે તો ટોટલ 6 ક્વેશ્ચન્સ પૂછાય છે. 4 ક્વેશ્ચન્સ તમારે અટેમ્પ્ટ કરવાનો હોય, 2 ક્વેશ્ચન્સ તમે ઓપ્શનમાં કાઢી શકો. ઇફ યુ વોન્ટ કે તમારે આખું ચેપ્ટર સ્કીપ કરવું છે, ઇન ધેટ કેસ 3rd અને 11th ચેપ્ટર એ તમે સ્કીપ કરી શકો છો. તો અગર તમારી મેમરી સારી હોય, તમે વધારે ક્વેશ્ચન્સ લર્ન કરવા હોય, થઈ શકતા હોય, ઇન ધેટ કેસ 5th અને 6th ચેપ્ટર સ્ટાફિંગ અને ડિરેક્ટિંગ એ બંનેના બધા 5 માર્ક્સના ક્વેશ્ચન્સ તમે લર્ન કરી નાખો. 20 માર્ક્સની પ્રિપેરેશન થઈ ગઈ જસ્ટ બાય લર્નિંગ
2 ચેપ્ટર્સ, એના જ ખાલી 5 માર્ક્સના ક્વેશ્ચન પ્રિપેર કરવાથી 20 માર્ક્સની તમારી પ્રિપેરેશન થાય છે. તમે જસ્ટ ઇમેજિન કરો કે તમે બધા ચેપ્ટરના MCQ VSQ પ્રિપેર કરી નાખ્યા ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એક્સરસાઇઝ, એન્ડ તમે 2 ચેપ્ટર્સના ખાલી 5 માર્ક્સ વાળા ક્વેશ્ચન્સ પ્રિપેર કર્યા, તો 50 માર્ક્સની પ્રિપેરેશન્સ તમારી થઈ ગઈ. હાઉ ઇઝી ઇઝ ધેટ? અને અગર તમને એવું લાગતું હોય કે ના મારે એ ખાલી મતલબ ચેપ્ટર્સ આખા સ્કીપ નથી કરવા, ઇન ધેટ કેસ સી થર્ડ અને ફિફ્થ 11 ચેપ્ટર, થર્ડ ચેપ્ટર ઇઝ પ્લાનિંગ એન્ડ 11 ચેપ્ટર ઇઝ કન્ઝ્યુમર પ્રોટેક્શન, ઇઝી ચેપ્ટર્સ છે. તો તમે પાસે 2 ઓપ્શન્સ થઈ ગયા. ઓપ્શન નંબર 1, યા તો તમે 5th અને 6th ચેપ્ટરના બધા 5 માર્ક્સના ક્વેશ્ચન પ્રિપેર કરો, 20 માર્ક્સની સેક્શન ઈ પ્રિપેર થઈ ગયો. યા તો તમે 4 ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું તમે જે પ્રોવાઈડ કરું છું તો તમે એ પ્રિપેર કરો, બરાબર? તો તમારા 4 ચેપ્ટર્સના ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન્સ પ્રિપેર થઈ જશે, તો તમે 4 ક્વેશ્ચન એટેન્ડ કરી શકશો. યુ હેવ 2 ઓપ્શન્સ. ઓકે. એન્ડ સ્ટેપ નંબર 3, તો એમાં તમારે સેક્શન CD પ્રિપેર કરવાનું, 50 માર્ક્સનું છે. ઉપર 50 માર્ક્સની પ્રિપેરેશન આપણી થઈ ગઈ, નીચે 50 માર્ક્સ હવે બાકી છે. તો સેક્શન C અને D એની અંદર તમને હું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરું છું વિડીયોમાં આગળ, તો એમાંથી તમે ટીક કરી લેજો. તો આ રીતના આખો પ્લાન આઉટ છે. તો અગર સમરાઇઝેશન કરું તો સ્ટેપ 1 MCQ VSQ પ્રિપેર કરો, યુ વિલ સ્કોર 30 માર્ક્સ વિથ ધેટ. સ્ટેપ 2 તમે સેક્શન E પ્રિપેર કરો, એની અંદર 2 ઓપ્શન્સ છે. ઓપ્શન નંબર 1, આઈધર યુ કેન ગો ફોર ઓનલી 2 ચેપ્ટર્સ, ધેટ ઇઝ ચેપ્ટર 5 and 6, તો એના તમારે 5 માર્ક્સના બધા ક્વેશ્ચન્સ પ્રિપેર કરવાના, યુ વિલ સ્કોર 20, રાઈટ? એન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ વિડીયોમાં તમને જે આગળ પ્રોવાઈડ કરું છું તો તમે એ પ્રિપેર કરી નાખો, ઇન ધેટ કેસ ઓલસો તમારી 20 માર્ક્સની પ્રિપેરેશન છે થશે, રાઈટ? એન્ડ લાસ્ટલી તમે સેક્શન C અને D જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું તમને પ્રોવાઈડ કરું છું તો એ તમે 50 માર્ક્સ માટે પ્રિપેર થઈ જશે. સો ઇન ટોટલ તમે 70-80 પ્લસ તો આરામથી સ્કોર કરી શકશો અગર તમે 10 સ્કોર ન કર્યું હોય તો. એન્ડ જે લોકો રેન્કર્સ છે, જે લોકો 100 સ્કોર કરવા માંગે છે, તો એ લોકો આ વિડીયોની અંદરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ સરખા પ્રિપેર કરી લેજો, રાઈટ? ઓકે, નાઉ લેટ્સ સી કે કયા ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે. લેટ્સ ગો ટુ ધ સ્ક્રીન. ઓકે, તો આપણે ટેક્સ્ટ બુકની સ્ક્રીન પર આવી ગયા છીએ. સો તમે લોકોએ ટેક્સ્ટ બુક્સ અને પેન્સિલ ગ્રેબ કરી લીધી હશે, રાઈટ? સો ટીક કરી નાખો. ધીસ ટાઈમ આઈ હેવ ઓલરેડી sorted out the pages of the chapters of textbook, so you know it will save your time. So this is chapter number 1. ચેપ્ટર 1 ની અંદરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમે ટીક કરજો 2 માર્ક્સ અને 3 માર્ક્સ માટે. સો ફોર 2 માર્ક્સ યુ કેન પ્રિપેર ફર્સ્ટ એન્ડ સેકન્ડ. કોર્ડિનેશનનો મિનિંગ 2 માર્ક્સમાં બહુ પૂછે છે. 6th ક્વેશ્ચન ઇઝ ઓલ્સો ઇઝી અને એ પણ પૂછે છે, કરી લેજો, રાઈટ? એન્ડ 8th ક્વેશ્ચન કરી નાખજો. 3 માર્ક્સ માટે મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન, ટોપ લેવલ, ઇમ્પોર્ટન્સ ઓફ કોર્ડિનેશન ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. 5 માર્ક્સના ક્વેશ્ચન્સની અંદર તમારે પ્રિપેર આ એક ક્વેશ્ચન કરી નાખજો તમે, બટ ધેટ ઓલ્સો ફોર 3 માર્ક્સ. ઓકે, ચેપ્ટર નંબર 2. ચેપ્ટર 2 સ્કીપ ન કરતા, ઘણા લોકો સ્કીપ કરે છે, સ્કીપ ન કરતા અને ઓછું પ્રિપેર કરજો. ઇમ્પોર્ટન્ટ તમને જે હું આપું એ જ પ્રિપેર કરજો, પણ સ્કીપ ન કરતા. ઇન ધેટ યુ કેન prepare first question, this one, and what is rule of thumb, it is very very important, and 6th is also very important. આ બે ક્વેશ્ચન્સ છે એની પ્રોબેબિલિટી બહુ વધારે જ છે અત્યારે. હવે જે ઓસીનું પેપર છે એમાં પૂછાવાની, તો એ પ્લીઝ કરી લેજો, રાઈટ? ધેન તમે સેકન્ડ ક્વેશ્ચન 3 માર્ક્સ માટે, એન્ડ પીટર એફ ડ્રકર આ પણ કરી લેજો 3 માર્ક્સ માટે, રાઈટ? ઓકે, ફાઇન. તો બસ આટલા ક્વેશ્ચન્સ કરી લેજો તમે. ચેપ્ટર નંબર 3. ચેપ્ટર 3ની અંદર તમે પ્રિપેર કરજો 2 માર્ક્સ માટે વોટ ઇઝ ફાઇનલ બજેટ, ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એલિમેન્ટ્સના પ્લાનિંગ છે ઘણીવાર પૂછે છે. સ્ટેટમેન્ટ્સ આમાંથી પૂછવાના ચાન્સ છે. 5 માર્ક્સનું ચેપ્ટર છે આમાંથી, બટ તોય 2-3 માર્ક્સના થોડા ક્વેશ્ચન્સ તો તમારે પ્રિપેર કરી લેવાના. ઓકે, સો આમાંથી તમે બાકી પ્લાનિંગ ઇઝ એન એક્સપેન્સિવ પ્રોસેસ, આ સ્ટેટમેન્ટ બહુ વધારે જ પૂછે છે, તો આટલા સ્ટેટમેન્ટ્સ તમે પ્રિપેર કરી લેજો. 3 માર્ક્સ માટે ચાલશે પ્રિપેર નહીં કરો તો. 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આમાંથી પ્રોસેસ છે. લિમિટેશન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને થર્ડ ક્વેશ્ચન, સૌથી પહેલાં લિમિટેશન્સ પ્રિપેર કરજો, ધેન પ્રોસેસ,
એન્ડ ધેન ધીસ ક્વેશ્ચન. બરાબર, આ સિક્વન્સની અંદર પ્રાયોરિટી વાઇઝ પ્રિપેર કરજો. નાવ નેક્સ્ટ ઇઝ ચેપ્ટર નંબર 4. ઓકે, ચેપ્ટર 4માંથી 2-3 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછે છે. એમાંથી તમે પ્રિપેર કરી લેજો. ફર્સ્ટ સ્ટેટમેન્ટ, થર્ડ સ્ટેટમેન્ટ, આ બંનેમાંથી એક સ્ટેટમેન્ટ પૂછવાના ચાન્સ ઘણા બધા વધારે છે. ઓકે, ઓર્ગેનાઇઝેશન છે એ તમને સ્ટ્રક્ચર પૂછશે, રાઈટ? યા તો તમને ફંક્શનલ યા તો મેટ્રિક્સ પૂછશે. યા તો આ ત્રણમાંથી ડેફિનેટલી એક ક્વેશ્ચન ઓસીના બોર્ડના પેપરમાં હશે. તો એ તમે પ્રિપેર કરી લેજો. એન્ડ સ્ટેપ્સ ટાઈપ્સ પ્રિપેર કરવાની જરૂર નથી. મેઇન ક્વેશ્ચન 5ની અંદર તમે ઇમ્પોર્ટન્સ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી 3 માર્ક્સ માટે પ્રિપેર કરી લેશો એટલે ચાલશે. થોડું ધ્યાન રાખજો, હિયર ઇટ ઇઝ એલિમેન્ટ્સ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી એન્ડ હિયર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્સ. તો એ બંનેમાં કન્ફ્યુઝન ન થાય. આ ક્વેશ્ચન છે એના આન્સરની અંદર ડાયાગ્રામ હશે, લાસ્ટ ટોપિક હશે, જોઈ લેજો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આટલું કરી લેજો 4th ચેપ્ટરમાંથી. હવે 5th ચેપ્ટરમાં આવી ગયા આપણે. 5th ચેપ્ટરની અંદર તમે એક સેકન્ડ ક્વેશ્ચન કરી લેજો. એન્ડ મિનિંગ ઓફ ટ્રેનિંગ 2 માર્ક્સમાં ઘણીવાર પૂછે છે, કરી લેજો. 7th ક્વેશ્ચન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પ્લીઝ એને સ્કીપ ન કરતા, કરી જ લેજો, રાઈટ? ધેન 3 માર્ક્સ માટે તમે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટનો ડિફરન્સ કરી નાખજો. 5 માર્ક્સનામાંથી 2 ક્વેશ્ચન્સ પૂછે છે, એટલે આપણે એ પણ કરવાના છે પ્રિપેર સરખા. 3 માર્ક્સ માટે 2 ક્વેશ્ચન, 2 માર્ક્સ માટે 3 ક્વેશ્ચન. 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આમાંથી 3rd ક્વેશ્ચન, 4th ક્વેશ્ચન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને આની અંદર જે ટાઈપ્સ ઓફ ટેસ્ટ આવે છે, 4 ટાઈપ ઓફ ટેસ્ટ, રાઈટ? પ્રિપેર ધેમ ઇન પ્રોપર મેનર. અને 6th ક્વેશ્ચન. આટલા ક્વેશ્ચન્સ તમે 5 માર્ક્સ માટે પ્રિપેર કરી લેજો, રાઈટ? નાવ ચેપ્ટર નંબર 6, ડિરેક્ટિંગ. ચેપ્ટર 6 ડિરેક્ટિંગમાંથી તમે 2 માર્ક્સ માટે તમે પ્રિપેર કરજો. લિસ્ટ ઓફ એલિમેન્ટ્સ ઓફ ડિરેક્શન. ખાલી તમારે પોઈન્ટ્સ લખવાના છે, રાઈટ? 4 એના પોઈન્ટ્સ છે, 4 એલિમેન્ટ્સ છે. 4 એલિમેન્ટ્સ લખશો તમને 2 માર્ક્સ મળશે. તો બમ્પર ક્વેશ્ચન થઈ જાય. 4th ક્વેશ્ચન પર પ્રિપેર કરી લેવાનું, મિનિંગ ઓફ ઇન્સેન્ટિવ. ધેન કો પાર્ટનરશિપનો મિનિંગ તમને પૂછે છે ઘણી બધી વાર, રાઈટ? એન્ડ 8th ક્વેશ્ચન. આટલા ક્વેશ્ચન્સ તમે આમાંથી પ્રિપેર કરી લેજો. 3 માર્કર ક્વેશ્ચન્સમાંથી ક્વોલિટીઝ ઓફ અ ગુડ લીડર, ફંક્શન્સ ઓફ સુપરવાઇઝર કે સુપરવિઝન જે તમે કહેવાય તે ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ 6th ક્વેશ્ચન. એન્ડ 5 માર્ક્સ માટે આમાંથી 2 ક્વેશ્ચન્સ પૂછે છે ચેપ્ટર નંબર 6 ડિરેક્શનમાંથી. તો એમાંથી તમારે પ્રિપેર કરવાના છે ધીસ માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ વિથ ડાયાગ્રામ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પ્રિપેર કરી લેજો. એન્ડ 6th, એઝ પર માય પ્રેડિક્શન 3rd અને 6th ક્વેશ્ચન, એ બેમાંથી એક ક્વેશ્ચન 5 માર્ક્સમાં ડેફિનેટલી હશે. આ બે તો કરી જ લેવાના છે. અપાર્ટ ફ્રોમ ધેટ મોટિવેશનના ફીચર્સ તમે કરી લેજો, રાઈટ? આ 3 ક્વેશ્ચન કરી નાખશો, નહીં વાંધો આવે. ચેપ્ટર નંબર 7 બહુ ઇઝી ચેપ્ટર છે, સાવ નાનું ચેપ્ટર પણ છે. 5 માર્ક્સના ક્વેશ્ચન્સ આમાંથી નથી પૂછાતા, 2-3 માર્ક્સના જ પૂછે છે. તો એના માટે તમે એક આ સ્ટેટમેન્ટ કરી નાખજો. પ્લાનિંગ ઇઝ ફાધર ઓફ કંટ્રોલિંગ. આ જે રિલેશનવાળો જે ટોપિક છે આખો, પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ રિલેશન, એ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી 2 માર્ક્સનું મિનિમમ પૂછશે. તો પ્લાનિંગ ઇઝ ફાધર ઓફ કંટ્રોલિંગ એ પણ આમાં આવી જાય છે, રાઈટ? જે આ સ્ટેટમેન્ટ છે આવડા સેકન્ડ, 2 સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન, 1 માર્ક્સમાં પણ પૂછી શકે ઇન એમસીક્યુ વીએસક્યુ ફોર્મ, યા તો આ રીતના સ્ટેટમેન્ટમાં પૂછે, રાઈટ? તો એક આ અને આ કરી લેજો, રાઈટ? એન્ડ સ્ટેજીસ ઓફ કંટ્રોલિંગ છે પ્રોસેસ, 3 માર્ક્સ માટે કરી લેવી. તો આમાંથી આટલું તમે કરી નાખજો. નેક્સ્ટ ચેપ્ટર નંબર 8. ચેપ્ટર 8માંથી ચેપ્ટર 8 પણ ઘણા લોકો સ્કીપ કરે છે, ન કરતા પ્લીઝ. બહુ ઇઝી ચેપ્ટર છે. 4th ક્વેશ્ચન એમાંથી તમે કરી નાખજો. હું તમને જેટલા ટીક કરાવું છું બહુ ઇઝી છે ટોપિક્સ, બરાબર? અને આફ્ટર તમે ટીક કરી લ્યો, અને ઇફ યુ ફીલ કે તમને ડાઉટ છે, યુ કેન રાઇટ ઇન અ કમેન્ટમાં મને કહેજો, હું તમને એક્સપ્લેન કરી દઈશ, રાઈટ? તો વોટ ઇઝ મેન્ટ બાય ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર 2 માર્ક્સ માટે બહુ વધારે જ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેટમેન્ટ એન્ડ 4, 5, 6 આ ત્રણમાંથી એક ક્વેશ્ચન મારા પ્રેડિક્શન પ્રમાણે 2 માર્ક્સમાં હશે બોર્ડના પેપરમાં. તો પ્લીઝ એને કરી લેજો. 3 માર્ક્સ માટે
ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ અને સેકન્ડ ક્વેશ્ચન. આ બંને ક્વેશ્ચન 3 માર્ક્સ માટે કરજો. એન્ડ 5 માર્ક્સમાં ક્વેશ્ચન્સ નથી પૂછાતા, તો આપણે 3 માર્ક્સ માટે એને પ્રિપેર કરશે. તો એક આ ક્વેશ્ચન કરજો, રાઈટ, અને ફિક્સ્ડ અને વર્કિંગ કેપિટલનો ક્વેશ્ચન તમે પ્રિપેર કરજો. આને કરજો ખાલી 2 માર્ક્સ માટે, રાઈટ. તો આટલું તમે કરી લેજો આમાંથી. 9th ચેપ્ટર પણ અગેન ફાઇનાન્સ સાથે જ કનેક્ટેડ છે, ફાઇનાન્શિયલ માર્કેટ. તો એમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સમાં ધીસ થર્ડ ક્વેશ્ચન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. થર્ડ ક્વેશ્ચન કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મેઇન ક્વેશ્ચન 3માં જેટલા પણ ક્વેશ્ચન્સ આપ્યા છે એમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે. બહુ વધારે જ પૂછે છે, પ્લીઝ એને કરી લેજો, રાઈટ. દેન ફોર્થ મેઇન ક્વેશ્ચનની અંદર તમે પ્રિપેર કરશો વોટ ઇઝ ટ્રેઝરી બિલ એન્ડ ધીસ સ્ટેટમેન્ટ. મેઇન ક્વેશ્ચન 5ની અંદર તમે પ્રિપેર કરશો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટોક માર્કેટ. 3 માર્ક્સ માટે, વધારે જરૂર નથી. દેન તમે પરચેસ સેલ પ્રોસિજર 3 માર્ક્સ માટે પ્રિપેર કરી લેજો, રાઈટ. અને આ 3 શોર્ટ નોટ સેબીની જરૂર નથી, તમે સેકન્ડ એન્ડ A and B કરી લેજો, અને એ પણ ખાલી 2 માર્ક્સ માટે. આટલું પ્રિપેર કરી નાખજો. નેક્સ્ટ ચેપ્ટર નંબર 10. ચેપ્ટર 10માં advantages of labeling, second most important from this all questions, એ કરી લેજો. એન્ડ ફોર્થ ક્વેશ્ચન, રાઈટ. તો આ 2 માર્ક્સ માટે કરી લેજો. આ 3માંથી એક ક્વેશ્ચન ડેફિનેટલી બોર્ડ એક્ઝામમાં પૂછશે. ઓકે, નેક્સ્ટ ફોર્થ મેઇન ક્વેશ્ચનમાં સેકન્ડ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સેલ્સમેન. આ બંને પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મેઇન ક્વેશ્ચન 5ની અંદર સેલ્સ પ્રમોશન ટેકનિક એન્ડ રોલ ઓફ એડવર્ટિઝમેન્ટ. આ બંને ક્વેશ્ચન્સ તમારે પ્રિપેર કરવાના 3 માર્ક્સ માટે, રાઈટ. તો આટલું પ્રિપેર કરી નાખજો 10th ચેપ્ટરમાંથી. નાવ ધ 11th ચેપ્ટર, જે 5 માર્ક્સ માટે, એમાંથી 1 ક્વેશ્ચન આવે છે. એમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અગર આપણે વાત કરી તો થર્ડ ક્વેશ્ચન કરી નાખજો. અગર થર્ડ ક્વેશ્ચન ન પૂછે તો એમાંથી MCQ USQ પૂછે છે કે પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશીપ છે કોને પ્રોવાઈડ કર્યું, તો યુ કેન રાઇટ ગાંધીજી, રાઈટ. તો એ જ લખવાનું છે, કેન નહીં, એ જ લખવાનું છે તમારે. એન્ડ કન્ઝ્યુમરના એક્સપ્લોટેશન કરી લેજો. ધેન 6th ક્વેશ્ચન, આ બહુ વધારે જ ઇમ્પોર્ટન્ટ છે 2 માર્ક્સ માટે બધામાંથી, તો એ પણ કરી લેજો, રાઈટ. ધેન 3 માર્ક્સ માટે તમે રાઇટ્સ પ્રિપેર કરી નાખજો. એન્ડ 5 માર્ક્સ માટે તમારે આ ચેપ્ટરમાંથી કરવાના રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ 3 ટાયર એન્ડ થર્ડ. આની અંદર ખાલી 10 પોઈન્ટ્સ છે, 10 પોઈન્ટ્સ પ્રિપેર કરવાના. આ પણ ઇઝી ક્વેશ્ચન છે એન્ડ ધીસ વન ઇઝ ઓલ્સો ઇઝી. 8 હેડિંગ્સ લર્ન કરવાના થશે એમાં. આ 3 ક્વેશ્ચન્સ 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. નાવ ધ લાસ્ટ ચેપ્ટર 12th. તો 12th ચેપ્ટરમાંથી તમારે કેટલું પ્રિપેર કરવાનું? 5 માર્ક્સના ક્વેશ્ચન્સ આમાંથી નથી પૂછાતા, 2-3 માર્ક્સના જ પૂછે છે. તો એના માટે તમે પ્રિપેર કરજો મેઇન ક્વેશ્ચન 3માંથી. સૌથી પહેલાં તો સેકન્ડ ક્વેશ્ચન, દેન લિબરલાઇઝેશનનો મિનિંગ, સોશિયલ ફેક્ટર્સ ફોર્થ ક્વેશ્ચન. મેઇન ક્વેશ્ચન 4માંથી તમે ઇમ્પોર્ટન્સ ઓફ બિઝનેસ એનવાયરમેન્ટ પ્રિપેર કરી નાખજો. દેન વોટ ઇઝ પ્રાઇવેટાઇઝેશન પ્રિપેર કરી નાખજો, રાઈટ. એન્ડ પછી મેઇન ક્વેશ્ચન 5 છે, તો એમાંથી ગ્લોબલાઇઝેશનના પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ્સ, ધેટ ઓલ્સો ફોર 3 માર્ક્સ. એટલું પ્રિપેર કરવાનું તમારે, રાઈટ. અને એક આ સ્ટેટમેન્ટ 3 માર્ક્સ માટે, રાઈટ. ડન. આટલું તમે પ્રિપેર કરી નાખશો એટલે ઓલમોસ્ટ તમને ઘણું બધું કન્ટેન્ટ કવર થઈ જશે બોર્ડની એક્ઝામ માટે, રાઈટ. ઓકે. તો આઈ હોપ કે તમને પ્રોપર આઈડિયા આવી ગયો હશે કે ઓસી માટે તમારે કેવી રીતના પ્રિપેરેશન કરવાની છે, રાઈટ. એન્ડ હું ટ્રાય કરીશ કે હજી એક હું વિડીયો બનાવું ઓસી ઉપર, રાઈટ. એન્ડ ઇન ધેટ આઈ વિલ કવર કે તમારે ઓસીનું પેપર છે એ કઈ રીતના એટેન્ડ કરવું, પ્રેઝન્ટેશન કેવી રીતના રાખવું, કેવી રીતના તમારે કન્ટેન્ટ લખવાનું, ટાઈમ મેનેજમેન્ટ, કેટલું સેક્શન કેટલા ટાઈમિંગની અંદર તમારે થ્રુ કરવાનું થશે, રાઈટ. એન્ડ હું તમને એક બહુ ઇમ્પોર્ટન્ટ પેપર
ડિસ્પ્લે કરીશ, રાઈટ. મારો સ્ટુડન્ટ હતો એન્ડ હી સ્કોર્ડ બોર્ડ ફર્સ્ટ, રાઈટ, બિફોર ફ્યુ યર્સ. એન્ડ એને કઈ રીતના બોર્ડ એક્ઝામમાં પેપર લખ્યું હતું, આઈ વિલ શો ધેટ પેપર, રાઈટ. આઈ વિલ ટ્રાય કે હું એ વિડીયો બનાવું, રાઈટ, બિફોર યોર ઓસી પેપર. સો એ વિડીયો હું ત્યારે બનાવીશ જ્યારે મને થોડું તમારા પાસેથી સારો રિસ્પોન્સ મળશે, રાઈટ. તો અગર તમે વધારે મહેનત કરતા હોય, એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા હોય, એફર્ટ્સ કરતા હોય અને તમને સારો રિસ્પોન્સ ન મળે તો તમને થોડું ઓલું થાય. સો સિમિલરલી આઈ એમ ઓલ્સો પર્સન, રાઈટ. સો આઈ હોપ કે તમે લોકો ફીડબેક આપશો, મને કમેન્ટ સેક્શનમાં કહેજો દેટ તમને ઇકોનોમિક્સનું પેપર કેવું થયું, કેટલું હેલ્પફુલ થયું વિડીયો એન્ડ એવરીથિંગ. સો તમે જેટલું શેર કરશો તો મને આઈડિયા આવશે કે હું વધારે મારું કન્ટેન્ટ છે એ તમારા પ્રમાણે કસ્ટમાઇઝ પ્રોવાઈડ કરું, તમને જેવા ટાઈપનું કન્ટેન્ટ જોતું હોય એ પ્રમાણે, રાઈટ. સો પ્લીઝ મને કહેજો. સો ટિલ ધેન સી યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ OCS પેપર, રાઈટ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય.